વાત કરીએ આપણે કપરાડાની તો કપરાડા તાલુકાના સિલધા ગામના ઉમરપાડા ફળિયાથી ખડકવાડ ગામને જોડતો અંદાજે 1.5 કિલોમીટર લાંબો રસ્તો છેલ્લા 10 વર્ષથી અત્યંત ખરાબ હાલતમાં છે। રસ્તાની હાલત એટલી બિસ્માર છે કે ત્યાંના જે સ્થાનિક લોકો છે તે લોકોને રોજિંદી અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ રસ્તા અંગે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, છતાં અત્યાર સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે રસ્તા પરનો ડામર સંપૂર્ણપણે ઉખડી ગયો છે અને મેટલ બહાર આવી જતા વાહન ચલાવવું જોખમી બની ગયું છે। આ રસ્તો જે ગામ માટે અત્યંત મહત્વનો હોવા છતાં તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઇમરજન્સી પરિસ્થિતિમાં જેમ કે કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે 108 એમ્બ્યુલન્સને ગામ સુધી પહોંચાડવામાં ભારે મુશ્કેલ પડે છે। ખરાબ રસ્તાના કારણે દર્દીઓને સમયસર સારવાર મળવામાં વિલંબ થતો હોય છે અને જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે। हाल जे कपराड़ा तालुकाનું જે સિલ્લા ગામ છે, સિલ્લા ગામે જે ઉમરપાડા ફળિયું છે, ઉમરપાડા ફળિયામાં પહોંચ્યું છે। ઉમરપાડા ફળિયાની અંદર જે સૌથી મોટી સમસ્યા છે એ રસ્તાની સમસ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો કે રસ્તાની હાલત જે રસ્તો છે એ હાલ અતિ બિસ્માર બન્યો છે। જે રસ્તાની ઉપર જે પથ્થરાઓ નીકળ્યા છે અને જે વાહન ચાલકો છે એ વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। આ જે રસ્તો છે એ અન્ય ગામોને પણ જોડતો છે, ખડકવાડ ગામને જોડતો રસ્તો છે। લોકોને અવરજવર માટે અનેક તકલીફ પડતી હોય છે। 108 પણ જે આવવા માટે જે ઘર સુધી પહોંચતી નથી એને પણ તકલીફ પડી રહી છે। આપણી સાથે એના ગામના જે વ્યક્તિ છે એમની સાથે વાત કરીશું કે આ તમારું નામ શું છે ને સમસ્યા શું છે? મારું નામ છે બિસ્તુભાઈ ને સમસ્યા આ બધી છે અમારે ત્યાં અમારે ફળિયામાં। બીજું તો કંઈ નહીં તકલીફ પડે। જ્યારે 108 આવે ત્યારે અમારે એવું ત્યાં જઈને અમે તે લોકોને એવું કરવું પડે કે ત્યાં જઈને અમે પછાડીથી પથ્થર મૂકતા 108ને અહીંયા સુધી પહોંચાડીએ છીએ। જે દિવસે આવું તકલીફ થાય તે દિવસે અહીંયા કોઈ ઊભો નહીં રહી। ને બીજું કંઈ વસ્તુ એવું છે કે આ રસ્તાની આવી સમસ્યા છે। ખડકવાડથી લઈને અહીંયા અમારે ત્યાં ઉમરપાડાથી આમ સીધો રસ્તો નીકળવાથી બહુ તકલીફ, અડધો કલાકનો રસ્તો હોય તો અમારે 1 કલાક આપવું પડે છે। આવી રસ્તાની અમારી સમસ્યા છે। આપણી સાથે અન્ય ભાઈ છે। ચોમાસાની અંદર જે દ્રશ્યો સર્જાતા હોય છે, ચોમાસામાં કેવી સમસ્યા સર્જાતી હશે? ખાસ કરીને ચોમાસામાં લોકો જે બહારની ગામથી બહાર નીકળતા હોય છે, કેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે ચોમાસામાં અંદર? હા, એ ઉમરપાડા ફળિયું છેલ્લા ગામ, અહીંયાથી જવાનું તકલીફ છે। રસ્તામાં બાઇક બી નહીં ચાલે, 4 વ્હીલ બી નહીં ચાલે, એનું બહુ તકલીફ છે અમારે। અહીંથી જવાનું ખડકવાડાથી સીધા કપરાડા જવાનું તે બી સમસ્યા, આ તકલીફ છે। જો કોઈ વ્યક્તિ બીમાર પડી જાય તો પછી 108 સુધી મુખ્ય રસ્તા સુધી પહોંચવા માટે કેવી શું કરો છો તમે? શું કરવા પડે? પછી જેમે તેમે રસ્તામાં જ ડિલિવરી થાય કે ગમે તે રસ્તામાં જ થાય, ડિલિવરી થાય, બધું જ થાય, એટલે હોસ્પિટલમાં પહોંચી નહીં શકાય। આ સમસ્યા છે અહીંયા ગામની જે સમસ્યા છે, ચોમાસા દરમિયાન હોય કે ઉનાળામાં હોય, લોકોને આ રસ્તા વહેલી તકે બનાવવા માટે લોકોની માંગ છે કે આ રસ્તો બને તો જે આજુબાજુના ગામો છે અને જે ફળિયાના લોકો છે એનું સમસ્યા થઈ શકે। જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, કપરાડા।